એકદમ ખસ્તા અને ક્રન્ચી એવા સૂજીના નમકવાળા બનાવીશું. તો તેના માટે મિક્સર જારમાં 1 કપ રવો અથવા સૂજી એડ કરી તેનો ભાખરીનો લોટ હોય એ રીતે દરદરો એવો આપણે બ્લેન્ડ કરી લેવાનો. અને હવે તેને એક બાઉલમાં એડ કરીશું અને તેમાં 2 થી 3 સ્પૂન જેવું તેલ એડ કરી મુઠ્ઠી પડે એ રીતે મોણ આપવાનું. અને જો તમારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકાય. અને સારી રીતે મિક્સ કરી હોય તેમાં મસાલા પણ કરી લઈએ. તો સ્વાદ પ્રમાણે નમક, 2 સ્પૂન તલ, અડધી સ્પૂન મરી પાવડર, અડધી સ્પૂન જીરાને આ રીતે કચરું વાટીને લીધું છે તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી નોર્મલ એવા ગરમ પાણીથી રોટલીની કણક બાંધી એ રીતે બાંધી લેવાની અને અડધા કલાક માટે રેસ્ટ આપીશું એટલે રવો છે સારો ફૂલી જશે અને લોટની કણક પણ સારી કઠણ થઈ જશે. અને હવે તેને સારી રીતે મસળી તેને આ રીતે નાના નાના 4 લુવા બનાવી લઈશું. અને હવે તેની રોટલી વણી લઈશું. તો આ રોટલી વધારે પતલી નહીં અને વધારે થીક નહીં એ રીતે રાખીશું. અને હવે તેને કટરથી આ રીતે આડી પટ્ટીમાં અને ઊભી પટ્ટીમાં કટ કરીશું. સાથે તેલ પણ ગરમ છે તો હવે તેમાં એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 મિનિટ થવા દઈશું અને સારા ક્રન્ચી થાય ત્યાં સુધી થવા દેવાના.